નમસ્કાર મિત્રો, જનગણના 2027 અંતર્ગત હાલમાં એટલે કે 31 તારીખ સુધીમાં સ્વગણતરી સેલ્ફ ઇન્યુમરેશનની પ્રક્રિયા ચાલુ છે। તો ચાલો અમે તમને સૌથી ઝડપથી આ પ્રક્રિયા કેવી રીતે કરી શકાય તે આપને સમજાવી રહ્યા છે ફક્ત 1 મિનિટમાં। તો સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં લખી દો se.census.gov.in, ત્યારબાદ સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરી દો અને ત્યારબાદ કેપ્ચા તમને દેખાય છે, કેપ્ચા નાખી દો। કેપ્ચા નાખ્યા બાદ વેરીફાઈ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરતાં તમને આવું ઇન્ટરફેસ દેખાશે। ઇન્ટરફેસ ખુલતા જ જે ઘરના મુખ્ય વ્યક્તિ છે એનું તમારે નામ નાખવાનું છે। એ નામ જે ફાઇનલ હોય એ નામ લખજો, નામ ત્યારબાદ બદલાતું નથી। ત્યારબાદ મુખિયાનો મોબાઈલ નંબર નાખી દો અને ઈમેલ ઓપ્શન છે, ઈમેલ નાખો તો ચાલશે। મોબાઈલ ઉપર તમને ઓટીપી મળી જશે। ઓટીપી મળ્યા બાદ તમે ઓટીપી નાખી દો અને ઉપર તમને જ્યાં દેખાય છે ત્યાં ભાષા ગુજરાતી સિલેક્ટ કરી દો। ભાષાને ઓટીપી નાખ્યા બાદ વેરીફાઈ ઓટીપી કરો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે, જેમાં ફક્ત ઓકે લખી દો। ત્યારબાદ તમારો જિલ્લો એટલે કે પાટણ 384265 લખી અને તમારે તમારું સ્થળ ટેગ કરવાનું છે, શોધવાનું છે। તમારી જે સોસાયટી છે એનું નામ તમે લખો અથવા નજીકના વિસ્તારનું તમે નામ લખશો એટલે તમને સ્થળ ગૂગલ મેપમાં બતાવશે। ગૂગલ મેપમાં તમારે જેવી રીતે આપણે મોબાઈલમાં ઝૂમ કરીએ છીએ રાઇટ ફિંગર અને થંબ વડે, એ પ્રમાણે તમારે એડ્રેસ ઉપર ટેગ કરો। ત્યારબાદ સ્થળની પુષ્ટિ કરો, આ લખી દો। આ લખ્યા બાદ જનગણના ઘરની વિગતો શરૂ થશે એટલે વિવિધ માહિતી તમારે ભરવાની છે। ગુજરાતી ભાષા સિલેક્ટ કરીશું, ગુજરાતી અને અંગ્રેજી સિલેક્ટ કરીશું તો અંગ્રેજીમાં તમારે માહિતી નાખી દેવાની છે। ત્યારબાદ ફાઇનલ સબમિશન તમારે આપવાનું છે। ફાઇનલ સબમિશન ઉપર યસ કરશો એટલે તમને 11 આંકડાનો SCID મળી જશે। આ આંકડો ખૂબ જ મહત્ત્વનો છે। 11 આંકડાનો જે SCID છે એ તમારે ખાસ સેવ કરીને રાખવાનો છે, જે તમે ગણતરીદાર તમારા ઘરે આવે ત્યારે એમને તમે આ આંકડો બતાવી શકો છો। થેન્ક યુ વેરી મચ મિત્રો।